સ્વ પ્રતિકારકતા અને સ્વ પ્રતિરક્ષા રોગો અથવા બીજું નામ છે એનું સ્વ પ્રતિકારક રોગો. આખો કન્સેપ્ટ સમજો બરાબર. આપણા શરીરમાં ભણી ગયા રોગ પ્રતિકારક તંત્ર આવેલું છે અને આ રોગ પ્રતિકારક તંત્ર એ પરજાત એટલે વિદેશી એટલે બહારથી શરીરમાં પ્રવેશેલા રોગકારકોનો નાશ કરે અને એની સામે રક્ષણ આપે. આ કાર્ય હશે. સરહદ ઉપર આપણા દેશની સરહદ ઉપર આપણું સૈન્ય છે. એ સૈન્યનું કાર્ય એ છે કે ચીન કે પાકિસ્તાનના માણસોને પરજાત દેશમાં આવતા અટકાવવા એટલે એનો નાશ કરે. પણ ઘણી વખત અજ્ઞાત કોઈ કારણોસર બની શકે કે એ આપણા સૈનિકો એ ત્યાંના લોકલ આપણા દેશના વ્યક્તિઓ ઉપર હુમલો કરે અને એનો નાશ કરે. એ સ્વ પ્રતિકારકતા એટલે ઘરના ઘાતકી બન્યા. એટલે આનો મિનિંગ એ થયો કે ભાઈ આપણું રોગ પ્રતિકારક તંત્ર એ પરજાત એન્ટીજન અથવા પરજાત રોગકારકોનો નાશ કરે. પણ ઘણી વખત કોઈ જનનિક કારણોસર અથવા કોઈ અજ્ઞાત કારણો એ કારણો મળ્યા નથી, અજ્ઞાત કારણોસર આપણું પ્રતિકારક તંત્ર એ શરીરના કોષો શરીરની પેશીઓ ઉપર હુમલો કરે અને એનો નાશ કરે. આ ક્રિયા એટલે સ્વ પ્રતિકારકતા. તો સ્વ પ્રતિકારકતાનો મિનિંગ પ્રતિકારક તંત્ર શરીરના કોષો કે પેશી ઉપર હુમલો કરે. આ હુમલો કરવાની પ્રક્રિયા એટલે એનો નાશ કરે અને શરીરના કોષો કે પેશીઓનો નાશ થાય પ્રતિકારક તંત્ર દ્વારા. આપણા રોગ પ્રતિકારક તંત્ર એ શરીરના કોષો કે પેશી ઉપર હુમલો કરે. આથી શરીરની પેશી કે કોષોનો નાશ થાય અને એને કારણે શરીરમાં રોગો ઉત્પન્ન થયા. એ સ્વ પ્રતિરક્ષા રોગો અથવા સ્વપ્રતિકારક રોગો. બે વ્યાખ્યા આપી કે ભાઈ શરીરનું પ્રતિકારક તંત્ર શરીરના કોષો કે પેશી ઉપર હુમલો કરવાની ક્રિયા એ સ્વ પ્રતિકારકતા અને આને કારણે ઉત્પન્ન થતા રોગો એ સ્વ પ્રતિરક્ષા રોગો અથવા સ્વ પ્રતિકારક રોગો. આ એનો કન્સેપ્ટ. હવે આપણે જોજો બરાબર ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્મૃતિ આધારિત બની ગયા છે રોગ પ્રતિકારકતા વિકાસ પામેલ છે. આપણા ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્મૃતિ આધારિત રોગ પ્રતિકારકતા વિકાસ પામેલ છે. હવે સાંભળજો. પણ આ પ્રતિકારકતા દ્વારા સાંભળજો પ્રતિચારનો આધાર સ્વજાત એટલે શરીરના કોષો અને પરજાત સજીવો એટલે રોગકારકોથી અલગ પાડી શકવાની ક્ષમતા પર આધાર રાખે છે. હવે આ સ્મૃતિ આધારિત રોગ પ્રતિકારકતાનો આધાર શું કીધો કે આ પ્રતિકારકતા દ્વારા પ્રતિચારનો આધાર સ્વજાત એટલે શરીરના કોષોને પરજાત એટલે રોગકારકોથી અલગ પાડવાની ક્ષમતા પર આધાર રાખે છે. એટલે આનો મિનિંગ એ થયો કે આ પ્રતિકારકતા નો એ તો ઓળખતી હોવી જોઈએ ને. સ્વજાત અને શરીરના કોષો અને પરજાત બેને ઓળખતી હોવી જોઈએ ને. એટલે આ રોગ પ્રતિકારકતા દ્વારા પ્રતિચારનો આધાર એ શરીરના કોષોને
એટલે કે સ્વજાતને પરજાત સજીવોથી અલગ પાડી શકવાની ક્ષમતા પર એટલે આ પ્રતિકારકતાનો આધાર કોના ઉપર છે? એ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખેના ઉપર છે. પારખતું હોવું જોઈએ. તો જ ઓલા પરજાતનો નાશ કરે કે સ્વજાતનો નાશ કરે ને. એટલે આ પ્રતિકારકતાનો આધાર એ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ઉપર છે. હવે જો કે હજી સુધી આપણે તેનો આધાર સમજી શક્યા નથી. સમજી શક્યા નથી એટલે કે આપણું સ્મૃતિ આધારિત આ સ્મૃતિ આધારિત રોગ પ્રતિકારકતા એ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ કેવી રીતે પારખે છે એ હજી સમજી શક્યા નથી. જો એટલે હજી સુધી આપણે તેનો આધાર સમજી શક્યા નથી. એટલે કે આપણું આ સ્મૃતિ આધારિત રોગ પ્રતિકારકતા આ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ કેવી રીતે પારખે છે હજી આપણને માહિતી મળી નથી. ભેદ તો પારખે જ છે. હવે અમુક એમ કે ભેદ પારખતા નથી, અમુક એમ કે ભેદ પારખે છે. હવે જો ભેદ પારખતા હોય તો સ્વપ્રતિરક્ષા રોગો ન થાય. જો ભેદ પારખતા હોય તો સ્વપ્રતિરક્ષા રોગો ન થાય. સ્વપ્રતિરક્ષા રોગો થાય છે સમાજમાં, આનો મિનિંગ એ થયો ભેદ પારખતા નથી. પણ બીજો એક વિજ્ઞાન એક સિદ્ધાંત એવો છે ભેદ તો પારખે જ છે, પણ સ્વ પ્રતિરક્ષા રોગો થવાનું કારણ જનીનમાં ખામી કે અજ્ઞાત કારણોસર, જનીનિક રીતે કે અજ્ઞાત કારણોસર સ્વ પ્રતિરક્ષા રોગો થાય છે. ભેદ તો પારખે છે. આપણે ભણી ગયા છે, યાદ હોય તો ટી કોષો સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે. આગળ હવે સાંભળજો. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ પરજાત અણુ અને પરજાત સજીવને અલગ પાડી શકે છે. વેરી ગુડ. પરજાત અણુ એટલે પરાગરજ, રજકણો શરીરમાં જાય એટલે એલર્જી કરે, અને પરજાત સજીવ એટલે રોગકારક. કારણ કે સમજો બરાબર, કારણ કે પરજાત શરીરમાં અણુનો પ્રવેશ થાય કે પરજાત રોગકારકોનો પ્રવેશ થાય એટલે એન્ટીબોડી તો ઉત્પન્ન થવાના જ છે. સાંભળજો. પણ ઓલા અણુ છે, આથી એન્ટીબોડી એ અણુનો નાશ ન કરી શકે, પણ રોગકારકો હોય તો ઉત્પન્ન થયેલા એન્ટીબોડી વડે રોગકારકો નાશ કરે. એટલે કે આપણું આ પ્રતિકારક તંત્ર એ પરજાત અણુઓ, પરાગરજ, રજકણ અને પરજાત રોગકારકો સજીવો વચ્ચેનો ભેદ પારખે છે ને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન એટલે પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાનના વૈજ્ઞાનિકોએ આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત સાથે સંકળાયેલા છે કે ભાઈ પરજાત અણુ, આપણું પ્રતિકારક તંત્ર પરજાત અણુ અને પરજાત સજીવો વચ્ચેનો ભેદ પારખે છે. આગળ ભેદ પારખે છે, પણ સમજો સ્વજાત પરજાતનો નહીં. આપણે ભણી ગયા સ્વજાત પરજાતનો ભેદ તો પારખે છે, છતાં સ્વજાતનો નાશ કેમ થાય, રોગ કેમ થાય, એ માટે પ્રતિકારક તંત્રની કોઈ ભૂલ નથી. કારણ પ્રતિકારક તંત્ર તો સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ તો પારખે જ છે. પણ કોઈ જનીનિક કારણોસર પણ કેટલીક વખત જનીનિક કારણોસર કે કોઈ અજ્ઞાત, જાણી શકાય નથી, અજ્ઞાત કારણોસર શરીર, જનીનિક કારણોસર કે કોઈ અજ્ઞાત કારણોસર શરીર એટલે કે પ્રતિકારક તંત્ર એ પોતાના જ કોષો એટલે શરીરના કોષો ઉપર હુમલો કરે. સ્વજાત પરજાતનો ભેદ તો પારખે. ચાલો એટલે આપણે બે વસ્તુ યાદ રાખવાનું, પરજાત અણુ, પરજાત સજીવ વચ્ચેનો ભેદ પારખે છે. અને આગળ આપણે ભણી ગયા છીએ કે સ્વજાત અને પરજાત, સ્વજાત પરજાત અણુ અને પરજાત સજીવ વચ્ચેનો ભેદ તો પારખે છે. પછી
સ્વજાત, શરીરના સ્વજાત અને પરજાત વચ્ચેનો પણ ભેદ પારખે છે ટી કોષ. છતાં પ્રતિકારક તંત્ર શરીરના કોષો પર હુમલો કેમ કરે છે? એ ખામી પ્રતિકારક તંત્રની નથી. કોઈ જનીનિક કારણોસર કે કોઈ અજ્ઞાત કારણોસર શરીર એટલે શરીરનું પ્રતિકારક તંત્ર એ પોતાના જ કોષો પર હુમલો કરે અને આને કારણે શરીરને નુકસાન થાય. અચ્છા, હવે શરીરનું પ્રતિકારક તંત્ર શરીરના જ કોષો પર હુમલો કર્યું એનો મિનિંગ એવું નથી કે પ્રતિકારક તંત્ર એ સ્વજાત અને પરજાતનો ભેદ પારખતું નથી, પારખે છે. આ હુમલો થવાનું કારણ કોઈ જનીનિક કારણ છે. અજ્ઞાત કારણોસર શરીરનું પ્રતિકારક તંત્ર પોતાના જ કોષો પર હુમલો કરે અને આને કારણે શરીરને નુકસાન થાય અને આને કારણે રોગો ઉત્પન્ન થાય. આ રોગોને કહેવાય સ્વપ્રતિરક્ષા રોગો અથવા સ્વપ્રતિકારક રોગો. દાખલા તરીકે સંધિવા, રૂમેટોઇડ આર્થરાઇટિસ. સંધિવા આપણે માનવ સમાજમાં સાંધાના રોગ, કંકાલ તંત્રમાં ભણી ગયા છીએ. રૂમેટોઇડ આર્થરાઇટિસ સંધિવા થાય. હવે બીજી વ્યાખ્યાઓ આપું છું. જ્યારે રોગ પ્રતિકારક તંત્ર સ્વજાત એન્ટીજન અને પરજાત એન્ટીજન વચ્ચેનો ભેદ પારખી શકતા નથી, ત્યારે સ્વજાત એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી નિર્માણ પામે. આવ્યું ને પાછું? આપણે કીધું કે સ્વજાત એન્ટીજન અને પરજાત એન્ટીજન વચ્ચેનો ભેદ પારખે. અહીંયા કીધું કે સ્વજાત એન્ટીજન અને પરજાત એન્ટીજન વચ્ચેનો ભેદ પારખતું નથી, પણ એ કાર્ય ક્યારે? જનીનિક કારણોસર. આપણે અહીંયા એ જ આવે કે જનીનિક કારણોસર કે અજ્ઞાત કારણોસર જ્યારે રોગ પ્રતિકારક તંત્ર સ્વજાત એન્ટીજન, યાદ કરો આપણે રક્તકણની સપાટી પર એન્ટીજન આવેલા છે, દરેક કોષની સપાટી પર પેશી સંગત એન્ટીજન આવેલા છે. એટલે કે જ્યારે રોગ પ્રતિકારક તંત્ર સ્વજાત એન્ટીજન અને પરજાત એન્ટીજન વચ્ચેનો ભેદ ન પારખી શકે, ન પારખી શકે છે, ન પારખી શકવાનું કારણ જનીનિક કારણો, અજ્ઞાત કારણો. આથી શરીરના સ્વજાત એન્ટીજન વિરુદ્ધ શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય. હા, ત્યારે સ્વજાત એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી શરીરમાં નિર્માણ પામે અને આ એન્ટીબોડી શરીરના કોષો પર હુમલો કરે, શરીરના કોષો પર હુમલો કરે, શરીરને નુકસાન કરે. હુમલો કર્યો, નુકસાન કર્યું, એને કારણે જે રોગ ઉત્પન્ન થયા એ આવ્યું સ્વપ્રતિરક્ષા રોગ, રૂમેટોઇડ આર્થરાઇટિસ. આપણા માનવ સમાજમાં ઘણા લોકોમાં જોવા મળે સાંધાના દુખાવા. હવે આપણે આપણા અભ્યાસક્રમમાં અહીંયા સુધી જ છે, પણ બીજી માહિતી આપણે આગળ ભણી ચૂકેલા છીએ એટલા માટે અહીંયા લેવી પડે છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ થવાનું કારણ સાંભળજો. ઓલો યાદ હોય તો સાયનોવિયલ સાંધા, સાયનોવિયલ કોટર, સાયનોવિયલ પ્રવાહી, સાયનોવિયલ કલા, યાદ હોય તો. હવે તેમાં જોજો રૂમેટોઇડ આર્થરાઇટિસ સંધિવામાં શું થાય? તેમાં સ્વજાત એન્ટીજનની વિરુદ્ધ આ એવું કહે છે કે સાયનોવિયલ, આપણે યાદ હોય તો આ એક અસ્થિ હોય, આ આટલો ભાગ છે એનું, આ કાચવત કાસ્થિ છે, આ બીજું અસ્થિ આવ્યું, આટલો ભાગ એનું કાચવત કાસ્થિ છે. પછી તમને ખબર હોય તો આની ફરતે આ પાતળી કલ્લા આવી, આ સાયનોવિયલ કલ્લા, યાદ હોય તો. અને આ સાયનોવિયલ કોટર, આમાં સાયનોવિયલ પ્રવાહી ભર્યું હોય. એવું માનવામાં આવે છે કે સાયનોવિયલ જે કલ્લા છે એ કલ્લા ઉપર એન્ટીજન છે, હોય જ પેશી સંગત એન્ટી દરેક કોષની સપાટી ઉપર છે. તો સાયનોવિયલ કલાનું નિર્માણ કરનારા કોષોની સપાટી ઉપર આવ્યું, તેમાં સ્વજાત એન્ટીજન વિરુદ્ધ રૂમેટોઇડ ફેક્ટર
રૂમેટોઇડ ફેક્ટર એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ એટલે એન્ટીબોડી એમ ઉદ્ભવે છે. એ સ્વજાત એન્ટીજન ક્યાં આવ્યા કે સાયનોવેલ કલા ઉપર એન્ટીજન આવેલા છે, એ સ્વજાત એન્ટીજન. અને સ્વજાત એન્ટીજનની વિરુદ્ધ એન્ટીબોડી એમ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ ઉત્પન્ન થાય છે, જેને નામ આપ્યું આપણે રૂમેટોઇડ ફેક્ટર. એટલે સાયનોવિયલ કલા ઉપર રહેલા એન્ટીજનની વિરુદ્ધ રૂમેટોઇડ ફેક્ટર એટલે એન્ટીબોડી ઉત્પન્ન થયા. અને એ એન્ટીબોડી સાંભળજો સાયનોવિયલ કલા ઉપર અસર કરે. એટલે એ એન્ટીબોડી ઓલા સાયનોવિયલ કલા ઉપર હુમલો કરે, સાયનોવિયલ કલા ઉપર હુમલો કરે. આથી સાયનોવિયલ કલામાં સોજો આવે. સોજાનું કારણ ઓલા સ્વજાત એન્ટીજનની વિરુદ્ધ ઉત્પન્ન થયેલા એન્ટીબોડી સાયનોવિયલ કલા ઉપર હુમલો કર્યું, આથી સાયનોવિયલ કલામાં સોજો આવે. જો તેની સારવાર ન થાય તો સાયનોવિયલ કલા જાડી બનતી જાય. રીઝન એન્ટીબોડીનો હુમલો સાયનોવિયલ કલા ઉપર. આથી સાયનોવિયલ કલા જાડી બનતી જાય. આપણે ભણી ગયા છીએ સાયનોવિયલ કલા છે પ્રવાહીનો સ્ત્રાવ કરે, કે જે પ્રવાહી સાયનોવિયલ કોટરમાં આવેલું હોય, કલા જેમ જેમ જાડી બનતી જાય તેમ તેમ સાયનોવિયલ પ્રવાહી છે, સાયનોવિયલ પ્રવાહીનું પ્રમાણ વધતું જાય. આથી સાયનોવિયલ કોટરમાં સાયનોવિયલ પ્રવાહી વધે. આપણે ઘણી વખત સમાજમાં કહેવત છે કે સાંધામાં પાણી ભરાઈ ગયું. સાંધામાં પાણી ભરાઈ ગયું એનો મિનિંગ સાયનોવિયલ કોટરમાં સાયનોવિયલ પ્રવાહીનું પ્રમાણ વધવાનું કારણ સાયનોવિયલ કલા જાડી બનવાનું કારણ સ્વજાત એન્ટીજન વિરુદ્ધ તૈયાર થયેલા એન્ટીબોડીનો હુમલો. હવે આથી કલા ઉપર દબાણ કરે પ્રવાહી, દબાણ કરે આથી દુખાવો થાય. હવે સાયનોવિયલ કલા પેનસ કણિકાનો સ્ત્રાવ કરે. પેનસ કણિકા એકચ્યુઅલી હવે કલામાંથી કણિકાનો સ્ત્રાવ થાય. પેનસ કણિકા આપણે ભણી ગયા છે. હવે એ પેનસ કણિકા ઓલી કાચવત કાસ્થિ હોય ને, અસ્થિના બે છેડે કાચવત કાસ્થિ હોય, એ કાચવત કાસ્થિ ઉપર જમા થાય. હવે હલનચલન થાય એટલે કાચવત કાસ્થિમાં ઘસારો પ્રેરાય. એક તો દુખાવો થયો, ઘસારો થવાનું રીઝન કે સાંધા ઘસાઈ ગયા, એ ઘસાવા માટે જવાબદાર ઓલી પેનસ કણિકા. હવે એ કણિકા ઉત્પન્ન થાય. આપ ભણી ગયા છીએ કે આ બે અસ્થિને જોડતા અસ્થિબંધ આવેલા હોય. હવે અસ્થિબંધોની ફરતે કણિકાઓ જમા થઈ જાય, આથી અસ્થિબંધ સખત અસ્થિ જેવા બની જાય, હલનચલન ન થાય. સાંભળજો, આથી તેમાં ઘસારો થાય, પરિણામે સ્નાયુ બંધ અસ્થિમય બનવાનું રીઝન સ્નાયુ બંધ ને અસ્થિબંધ કારણ બે અસ્થિને અસ્થિબંધ જોડે. ઓલા અસ્થિબંધો હોય એની ફરતે કણિકાનું જમા માટે થવા, આથી અસ્થિબંધ છે એ અસ્થિમય બને. આથી સાંધા અચલ થઈ જાય. કારણ અસ્થિબંધ હલનચલન કોણ કરાવે? અસ્થિબંધ. અસ્થિબંધ અસ્થિ જેવા સખત થઈ ગયા, બરડ થઈ ગયા, આથી સાંધા અચલ બને. બીજો રોગ છે માયેસ્થેનિયા ગ્રેવિસ. આ પણ ભણી ચૂકેલા છીએ. જોજો, તેમાં એસિટાઇલ કોલાઇનના ગ્રાહક રિસેપ્ટર વિરુદ્ધ એન્ટીબોડી નિર્માણ પામે. સાંભળજો બરાબર. ઓલા યાદ હોય તો આપણે ભણીએ ચેતા સ્નાયુ સંધાન, યાદ હોય તો અક્ષતંતુના છેડા ઓલી પુટિકા એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ કરે. પણ સાંભળો, તમને યાદ હોય તો એસિટાઇલ કોલાઇનનો ગ્રાહક હોય છે, તો તેમાં એસિટાઇલ કોલાઇનના ગ્રાહક વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર થાય. આથી એ એન્ટીબોડી એસિટાઇલ કોલાઇનના ગ્રાહક ઉપર હુમલો કરે. એસિટાઇલ કોલાઇન ગ્રાહક એટલે રિસેપ્ટરનો નાશ થઈ જાય. સાંભળજો, એસિટાઇલ કોલાઇનના ગ્રાહક અણુ વિરુદ્ધ એન્ટીબોડી નિર્માણ પામ્યા. આથી આ એન્ટીબોડી એસિટાઇલ કોલાઇનના ગ્રાહક ઉપર હુમલો કરે, રિસેપ્ટર ઉપર હુમલો કરે, રિસેપ્ટરનો નાશ કરે.
આથી ચેતા સ્નાયુ સંધાનમાં ઉર્મિવેગનું વહન દબાય ઓછું થાય, આથી સ્નાયુઓની ગતિશીલતા ઘટે, થાક નબળાઈ લાગે, છેલ્લે કંકાલ સ્નાયુ એટલે આપણા રેખી સ્નાયુ અવનત પામે એટલે પક્ષઘાત થાય. કઈ ઘટના થઈ? એસિટાઇલ કોલાઇનનો જે ગ્રાહક છે રિસેપ્ટર્સ, એ રિસેપ્ટરની વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર થયા. એ એન્ટીબોડી પેલા રિસેપ્ટર ઉપર હુમલો કરે, રિસેપ્ટરનો નાશ થઈ ગયો. આથી એસિટાઇલ કોલાઇન હવે કાર્ય કરી શકે નહીં. આથી ચેતા સ્નાયુ સંધાનમાં ભણી ગયા છીએ ઉર્મિવેગનું વહન દબાય. આને કારણે સ્નાયુની ગતિશીલતા ઘટે, થાક નબળાય અને છેલ્લે આપણા કંકાલ સ્નાયુ અવનત પામે. હાસી મોટો ડિસીઝ ભણી ગયા છીએ, હાઇપોથાઇરોઇડિઝમ, બીજું નામ છે હાઇપોથાઇરોઇડિઝમ. અચ્છા, જેમ આ રોગમાં એસિટાઇલ કોલાઇનના ગ્રાહકની વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર થાય છે, તેમ આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિની વિરુદ્ધ એન્ટીબોડી સર્જાય છે. થાઇરોઇડ ગ્રંથિની વિરુદ્ધ એન્ટીબોડી સર્જાય છે. આથી આ એન્ટીબોડી થાઇરોઇડ ગ્રંથિ ઉપર હુમલો જ કરે, થાઇરોઇડ ગ્રંથિનો નાશ કરે. એસિટાઇલ કોલાઇન અંતઃસ્ત્રાવના ગ્રાહકનો નાશ, અહીંયા થાઇરોઇડ ગ્રંથિનો નાશ. આથી થાઇરોઇડ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાઈ જાય એટલે થાઇરોઇડ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી ગયું. આ ઘટનાને કહેવાય હાઇપોથાઇરોઇડિઝમ આવી ગયું છે. એટલા માટે આપણે એવા ઘાતક એનિમિયા ભણી ગયા છીએ. આ રોગમાં કેસલ ઇન્સ્ટ્રિન્સિક ફેક્ટર યાદ હોય, દુર્ગ અંતર્ગત કારક યાદ કરો. જઠર ગ્રંથિ ના કોષો યાદ હોય તો એચસીએલ સ્રાવી કોષ, ઓક્ઝેન્ટિક કોષ ઉત્પન્ન કરે છે, CIF. અને યાદ હોય તો આ CIF વડે નાના આંતરડામાં વિટામિન B12નું શોષણ થાય. હવે આ રોગમાં CIF વિરુદ્ધ એન્ટીબોડી બને. કેમ બન્યા? જનીનિક કારણો, અજ્ઞાત કારણો. અને એ એન્ટીબોડી ઓલા CIFનો નાશ કરે, ઓલા એસિટાઇલ કોલાઇનના ગ્રાહકનો નાશ કર્યો, અહીંયા આપણે થાઇરોઇડ ગ્રંથિનો નાશ કર્યો, અહીંયા CIFનો નાશ થઈ ગયો. હવે CIFની ગેરહાજરી સર્જાઈ ગઈ, CIFની ગેરહાજરી. આથી નાના આંતરડામાં વિટામિન B12નું અભિશોષણ ન થાય અને વિટામિન B12 એ રક્તકણની ઉત્પત્તિનું નિર્માણ કરે. યાદ હોય તો હવે આ વિટામિન B12ની ડેફિશિયન્સી, વિટામિન B12 CIF નથી, B12 અભિશોષણ ન થાય. આથી B12 અભિશોષણ ન થાય, B12ની ઉણપને કારણે આપણા RBC અપરિપક્વ બને, હિમોગ્લોબિન HB વિનાના, અપરિપક્વ HB વિનાના બને. અને આને કારણે ઘાતક એટલે રક્તકણનું પ્રમાણ ઘટે, રુધિરનું પ્રમાણ ઘટે, ઘાતક એનિમિયા થાય. આ માહિતી આપી મેં તમને. 4 રોગ, બીજા 2 રોગ લઈએ આપણે. એક છે મલ્ટિપલ સ્ક્લેરોસિસ અને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ એટલે મેલિટસ ડાયાબિટીસ. લઈએ હવે 5મો રોગ IDDM એટલે સ્વપ્રતિરક્ષા રોગ. સ્વપ્રતિરક્ષા રોગ, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ ભણી ગયા છીએ. નાના બાળકોમાં થાય, પ્રકાર યાદ હોય તો. હવે આમાં સ્વાદુપિંડના બીટા કોષ, સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડના બીટા કોષ ભણી ગયા છે. આલ્ફા, બીટા, ડેલ્ટા, ગેમા. સ્વાદુપિંડના બીટા કોષો વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર થયા. મજાપડ વિરુદ્ધ એન્ટીબોડી, થાઇરોઇડ ગ્રંથિ વિરુદ્ધ એન્ટીબોડી અને
એસિટાઇલ કોલાઇન અંતઃસ્ત્રાવની ગ્રાહકની વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર થયા. આ એન્ટીબોડી એ સ્વાદુપિંડના બીટા કોષ ઉપર હુમલો કરે. સ્વાદુપિંડના બીટા કોષ ઉપર હુમલો કરે. આથી બીટા કોષનો નાશ થાય. આથી બીટા કોષમાંથી ઓલું ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય. આથી ઇન્સ્યુલિનની ઉણપ સર્જાઈ જાય. આમ ઇન્સ્યુલિનની ગેરહાજરીને કારણે થતો ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ. કારણ કે ડાયાબિટીસના બે પ્રકાર છે, ડાયાબિટીસ મેલિટસ અને બીજો યાદ હોય તો ડાયાબિટીસ ઇન્સિપિડસ, મોટા જથ્થામાં મૂત્ર નિકાલ, એડીએચની ઉણપ. ધ્યાન આપજો. હવે ડાયાબિટીસના લક્ષણ આપણે ખબર છે, રુધિરમાં શર્કરા વધે, એને કહેવાય હાઇપરગ્લાયસીમિયા. મૂત્રમાં શર્કરાની હાજરી, ગ્લાયકોસુરિયા, જયસુરિયા નહીં, ગ્લાયકોસુરિયા. વારંવાર પેશાબ, પોલીયુરિયા, વધુ તરસ લાગે, પોલીડિપ્સિયા, વધુ ભૂખ લાગે, વારંવાર ખાવાની ઈચ્છા થાય, પોલીફેજિયા. આ બધા લક્ષણો અને આ ડાયાબિટીસ નાના બાળકોમાં જોવા મળે. બીજી યાદ હોય ડાયાબિટીસ તો બીજો પ્રકાર છે, યાદ હોય તો બીટા કોષમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય પણ કોષો તેની અસર ન અનુભવે. એટલે ઇન્સ્યુલિનનો જે ગ્રાહક હોય, ઇન્સ્યુલિન ગ્રાહક, એમાં ખામી સર્જાઈ જાય. આથી ઇન્સ્યુલિન કોષમાં ન જાય ને કોષમાં ન જાય, આથી રુધિરમાં ગ્લુકોઝ વધે. કોષ એટલે યાદ હોય યકૃતના કોષ, સ્નાયુ કોષોમાં ઇન્સ્યુલિન ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરે. આ બીજા પ્રકારનો ડાયાબિટીસ. હવે આવ્યો મલ્ટિપલ સ્ક્લેરોસિસ. અહીંયા ઓલા મજ્જિત ચેતાતંતુ, મજ્જિત ચેતાતંતુના મજ્જાપડ વિરોધી એન્ટીબોડી તૈયાર. ભાઈ યાદ રાખો, ઘણી બધી માહિતી મળી ગઈ. એક તો આપણે લીધું હતું કે ભાઈ સાયનોવિયલ કલા ઉપર આવેલા સ્વજાત એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી. નંબર 2 CIF વિરુદ્ધ એન્ટીબોડી. નંબર 3 એક CIF એન્ટીબોડી. નંબર 3 થાઇરોઇડ ગ્રંથિ વિરુદ્ધ એન્ટીબોડી. નંબર 4 ઓલા એસિટાઇલ કોલાઇન અંતઃસ્ત્રાવને ગ્રાહક રિસેપ્ટર્સ વિરુદ્ધ એન્ટીબોડી. નંબર 5 બીટા કોષ વિરુદ્ધ એન્ટીબોડી. નંબર 6 મજ્જાપડ વિરુદ્ધ એન્ટીબોડી. હવે આ મજ્જાપડ વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર થયા. આ એન્ટીબોડી મજ્જાપડ ઉપર હુમલો કરે, મજ્જાપડનો નાશ થઈ જાય. આથી ઉર્મિવેગનું વહન, મજ્જાપડનો નાશ થઈ જાય. યાદ હોય તો મજ્જાપડ ઓલા ચેતાતંતુમાંથી પસાર થતા ઉર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે. એટલે હવે ચેતાતંતુમાંથી સુયોગ્ય રીતે ઉર્મિવેગનું વહન થઈ શકે નહીં. આથી ચેતાતંત્રની કામગીરી ખોરવાઈ જાય. હવે આપણે એવું બોલ્યા કે ગ્રાહક વિરુદ્ધ એન્ટીબોડી ને CIF વિરુદ્ધ એન્ટીબોડી ને થાઇરોઇડ ગ્રંથિ વિરુદ્ધ એન્ટીબોડી ને બીટા કોષ વિરુદ્ધ એન્ટીબોડી ને ચેતા મજ્જાપડ વિરુદ્ધ એન્ટીબોડી. હવે એકચ્યુઅલી એન્ટીબોડી એની વિરુદ્ધ ન સર્જાય, એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી સર્જાય. હવે સમજવાનું એમ કે બોલા સાયનોવિયલ કલા ઉપર રહેલા એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી, આમ યાદ રાખવાનું. હવે અહીંયા બીટા કોષો વિરુદ્ધ એન્ટીબોડી એટલે એ બીટા કોષ ઉપર આવેલા એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી. મજ્જાપડના કોષો ઉપર આવેલા એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી, એમ યાદ રાખવાનું. એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી એમ સમજવાનું, લખવાનું આ રીતે. હવે આપણે પ્રશ્ન લેશું. ત્યાર પછીનો શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર. આપણે રોગ પ્રતિકારક તંત્ર, એના પ્રકારો અને એનું કાર્ય બધી માહિતી ભણ્યા. હવે આપણે લેવું છે રોગ પ્રતિકારક તંત્રની રચના.
એકચ્યુઅલી રોગ પ્રતિકારક તંત્ર તરીકે કયા કયા ઘટકો આવેલા છે? તો રોગ પ્રતિકારક તંત્રની રચનાની માહિતી અથવા રોગ પ્રતિકારક તંત્રની રચના કરતા ઘટકોની માહિતી. રોગ પ્રતિકારક તંત્રના ઘટકોમાં લસિકા અંગો, પ્રાથમિક લસિકા અંગો, દ્વિતીયક લસિકા અંગો, અસ્થિમજ્જા, થાઇમસ ગ્રંથિ, બરોળ, કાકડા, લસિકા ગાંઠો. આપણે ભણી ગયા છીએ પેયર્સ પેચીસ, નાના આંતરડાના કાકડા કહેવાય એને, અને બીજું આંતરપુચ્છ. લસિકા અંગોમાં પ્રાથમિક લસિકા અંગો 2 અને દ્વિતીયક લસિકા અંગો 5, કુલ 7 લસિકા અંગો. લસિકા પેશી એમાં 2 આવશે, શ્લેષ્મ સંકલિત પેશી, બીજી છે એડિનોઇઝ. આ તમારી બુકમાં નથી પણ હું આપું છું એડિનોઇઝ. 3 કોષો એટલે એ તો હવે ભણી ગયા છીએ. કોષોમાં એક ઓલા તટસ્થ કણો, પોલી, મોર્ફો, ન્યુક્લિયર, લ્યુકોસાઇટ, એક કેન્દ્રી કણો, મેક્રોફેજ અને નૈસર્ગિક ટી કોષો. યાદ હોય તો આ બધાય તટસ્થ કણો, એક કેન્દ્રી કણો, મેક્રોફેજ અને નૈસર્ગિક ટી કોષમાં ખાસ આ 3 કોષો યાદ હોય તો ભક્ષક કોષો તરીકે કાર્ય કરે. અને પ્રતિકારક તંત્રના મુખ્ય કોષો 2 આ આવ્યા ને, આ 2 ને કહી શકાય આ પ્રતિકારક તંત્રના મુખ્ય કોષો. બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. અને ભણી ગયા દ્રાવ્ય અણુ એન્ટીબોડી. દ્રાવ્ય એટલે એન્ટીબોડી રુધિરમાં હોય ને, રુધિરસમાં દ્રાવ્ય અણુ એન્ટીબોડી. આમ આ તંત્રની માહિતી આપી કે અંગો, પેશી, કોષો અને એન્ટીબોડી જેવા ઘટકોનો સમાવેશ થાય. પ્રતિકારક તંત્ર આમ તો વિશિષ્ટ છે. શું કામે? કારણ કે પરજાત એન્ટીજનને ઓળખે છે, તે પરજાત એન્ટીજનનો પ્રતિચાર આપે છે, એટલે પરજાત એન્ટીજનનો નાશ કરી રોગ સામે રક્ષણ આપે છે, અને એન્ટીજનના પ્રકારને યાદ પણ રાખે છે. એન્ટીજનને ઓળખે એટલે રોગકારકોને ઓળખે, એન્ટીજનના પ્રકારને યાદ રાખે અને એન્ટીજનનો નાશ પણ કરે, પ્રતિચારે આપે. આ ઉપરાંત પ્રતિકારક તંત્ર નીચેની બાબતોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આ તો છે જ, એન્ટીજનને ઓળખવાનું, એન્ટીજનને યાદ રાખવાનું, એન્ટીજનનો નાશ કરવાનું અને રોગો સામે રક્ષણ આપવાનું. આ મુખ્ય કાર્ય છે. પણ આપણે ભણી ગયા આ ઉપરાંત પ્રતિકારક તંત્ર નીચેની બાબતોમાં પણ મહત્વનો ભાગ ભજવે. એક એલર્જીની પ્રક્રિયા ભણી ગયા. સ્વરોગ પ્રતિકારકતા એટલે પ્રતિકારક તંત્ર ના એન્ટીબોડી એલા શરીરના કોષો પર હુમલો કરે, શરીરને નુકસાન કરે, રોગો ઉત્પન્ન થયા, એ સ્વપ્રતિરક્ષા રોગ ભણી ગયા. આ પણ ભણી ગયા કે પ્રત્યારોપિત અંગનો પ્રતિકાર કરે. પ્રત્યારોપિત અંગનો પ્રતિકાર આપણે ભણી ગયા છીએ. કોણ કરે તમને ખબર હોય તો? કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એટલે તમને મેં કીધું તું ટી કોષો. હવે આપણે લસિકા અંગ કોને કહેવાય? લસિકા અંગ કોને કહેવાય? હવે લસિકા અંગો કોને કહેવાય? ખાસ શબ્દ બરાબર જોજો. આપણે લસિકા અંગ ની હું માહિતી આપું. જે અંગોમાં લસિકા કણો એટલે લસિકા કોષોનું સર્જન થાય, એટલે અંગમાં લસિકા કણો ઉત્પન્ન થાય, તેમજ પરિપક્વ અને વિભેદિત બને. એટલે જે અંગમાં ઉત્પન્ન થાય ત્યાં જ પરિપક્વ અને વિભેદિત બને, અથવા સર્જન થાય
કે પરિપક્વ અને વિભેદિત બને તેવા અંગ. મેં 3 પ્રકારની બેટા માહિતી આપી. એમાં પહેલી માહિતી એમ લસિકા કણોનું સર્જન કરનારા તેમજ પરિપક્વ અને વિભેદિત બનાવનાર. એટલે જે અંગમાં લસિકા કણો ઉત્પન્ન થાય ત્યાં જ પરિપક્વ બને અને ત્યાં જ વિભેદિત બને. આ એક લસિકા અંગનો એક પ્રકાર છે. બીજા પ્રકારના માત્ર લસિકા કણોનું સર્જન કરે તો લસિકા કણોનું સર્જન કરે તો પણ લસિકા અંગ કહેવાય. અને ત્રીજામાં સર્જન ન થાય પણ લસિકા કણો પરિપક્વ કે વિભેદિત બને. એટલે ઉત્પન્ન થાય પરિપક્વ વિભેદિત બને તેવું અંગ, અથવા માત્ર સર્જન કરે તેવું અંગ, અથવા માત્ર પરિપક્વ અને વિભેદિત કરે તેવું અંગ એ લસિકા અંગ થઈ ગયું. આપણે એવા પ્રાથમિક લસિકા અંગો, લસિકા અંગોના 2 પ્રકાર, પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીયક લસિકા અંગો. એમાં બીજો મુદ્દો શું? પ્રાથમિક લસિકા અંગો. એમાં પ્રાથમિક લસિકા અંગો માં એક જરદી કોથળી આવે. આમ તો આપ ભણી ગયા છો કે ગર્ભાવસ્થા દરમિયાન કારણ પુખ્ત માનવી માં રુધિર કોષો અસ્થિ મજામાં ઉત્પન્ન થાય. રુધિર કોષો બોલ્યો, રક્તકણો, શ્વેતકણો અને ઓલી રુધિર કણિકાઓ. પણ ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણની અંદર લસિકા કણોની ઉત્પત્તિ જરદી કોથળીના સ્તંભ કોષો કરે, સ્ટેમ સેલ. ગર્ભાવસ્થા દરમિયાન જરદી કોથળીના સ્તંભ કોષો એટલે કે સ્ટેમ સેલ માંથી લસિકા કણો ઉત્પન્ન થાય. બીજું તમે ભણી ગયા યકૃત પણ ઉત્પન્ન કરે ભ્રૂણ અવસ્થામાં. આપણે ભણી ગયા છીએ ભ્રૂણ અવસ્થામાં યકૃત, જરદી કોથળી અને આપણે યકૃત લેવું તો લઈ શકાય, કારણ ભ્રૂણ અવસ્થામાં યકૃત એ WBC અને RBC ઉત્પન્ન કરે. હિમોપોએસિસ તમને યાદ હોય તો, હિમોપોએસિસ એટલે જરદી કોથળી યકૃત 2 લઈ શકાય ભ્રૂણ અવસ્થામાં. હવે હું આવ્યો અસ્થિ મજા. તે મુખ્ય લસિકા અંગ બોન મેરો એ અસ્થિ મજાના સ્તંભ કોષો ભણી ગયા છે. અસ્થિ મજાના સ્તંભ કોષોમાંથી 3 પ્રકારના રુધિર કોષો ઉત્પન્ન થાય, રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકાઓ. એટલે સ્તંભ કોષોમાંથી બધા જ રુધિર કોષો ઉદ્ભવે. પુખ્તાવસ્થા દરમિયાન અસ્થિ મજાના સ્તંભ કોષોમાંથી લસિકા કણો ઉત્પન્ન કરે. પુખ્તાવસ્થા દરમિયાન અસ્થિ મજાના સ્તંભ કોષો એ લસિકા કણોનું સર્જન કરે. હવે સાંભળજો, જે લસિકા કણો અસ્થિ મજાના સ્તંભ કોષો દ્વારા સર્જાણા એ પૈકીના અસ્થિ મજામાં સર્જન જે લસિકા કણોનું થયું એ પૈકીના જે લસિકા કણો અસ્થિ મજામાં જ પરિપક્વ બને અને એન્ટીજન પ્રત્યે સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય. યાદ હોય તો એન્ટીજન ઓલા લસિકા કણના સંપર્કમાં આવે, લસિકા કણ યાદ હોય તો સંવેદી બની ઉત્તેજિત બને, યાદ કરો. એટલે અસ્થિ મજામાં જે લસિકા કણો ઉત્પન્ન થયા છે તે પૈકીના બધાય નહીં, તે પૈકીના ઉત્પન્ન થતા લસિકા કણોમાંથી જે લસિકા કણો અસ્થિ મજામાં જ પરિપક્વ બને અને એન્ટીજન પ્રત્યે સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય એટલે ન્યા જ પરિપક્વ બન્યા. ઉત્પન્ન ન્યા થયા અને પરિપક્વ વિભેદિત ત્યાં થયા. તો આવા લસિકા કણોને કહેવાય બી લસિકા કોષો. મેં સમજાણું હતું કે બાપાની ઘરે જન્મો, બાપાની ઘરે પરિપક્વ થયો એ બી કોષ અસ્થિ મજામાં ઉત્પન્ન ત્યાં ન્યા જ પરિપક્વ વિભેદિત થયા એ લસિકા કણો બી કોષો. તો આ પેલું વાક્ય મળી ગયું. જે અંગોમાં લસિકા કણોનું સર્જન થાય તેમજ પરિપક્વ અને વિભેદિત બને
એ કાર્ય એ કોના માટે બન્યું? આપણે બી કોષો માટે, એટલે અસ્થિ મજ્જા માટે બન્યું. હવે હું આવ્યો થાઇમસ ગ્રંથિ. ભણી ગયા છે અંતઃસ્ત્રાવના પાઠમાં કે થાઇમસ ગ્રંથિ એ હૃદય અને મહાધમનની પૃષ્ઠ બાજુએ અને ઉરોસ્થિની નીચે એટલે વક્ષ બાજુએ આવેલી છાતીનો અસ્થિ ઉરોસ્થિ. ભણી ગયા તે 4 ખંડની બનેલી એટલે 4 ખંડો ધરાવતી ખંડમય રચના છે. યાદ કરો થાઇમસ ગ્રંથિ. તમને યાદ હોય તો થાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ એ 4 ખંડ, થાઇરોઇડ, થાઇમસ, પેરાથાઇરોઇડ, યાદ હોય તો 4 ખંડો ધરાવતી ખંડમય રચના. તે જન્મ સમયે મોટા કદની હોય, ભણી ગયા છીએ. પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આ થાઇમસ ગ્રંથિ નાની બનતી જાય અને પુખ્તાવસ્થામાં તે ખૂબ જ નાના કદની બને અને વૃદ્ધાવસ્થામાં તો અવનત પામે, એટલે મારામાં અવનત પામે. આથી વૃદ્ધાવસ્થામાં પ્રતિકારક શક્તિ ઓછી હોય, કારણ થાઇમસ ગ્રંથિ અવનત પામી. હવે કાર્ય જોજો. આપણે ભણી ગયા હતા કે પુખ્તાવસ્થા દરમિયાન અસ્થિ મજ્જાના સ્તંભ કોષોમાં લસિકા કણો ઉત્પન્ન થાય. તે પૈકીના કેટલાક ત્યાં પરિપક્વ વિભેદિત બન્યા એ બી કોષો હવે અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થયેલા કેટલાક લસિકા કણો રુધિર પરિવહન દ્વારા થાઇમસ ગ્રંથિમાં પહોંચે. રુધિર પરિવહન દ્વારા થાઇમસ ગ્રંથિમાં પહોંચે અને થાઇમસ ગ્રંથિમાં યાદ હોય તો આ થાઇમસ ગ્રંથિ એ થાઇમોસિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને આ અંતઃસ્ત્રાવની મદદ વડે અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થયેલા અને થાઇમસ ગ્રંથિમાં આવેલા જે લસિકા કણો થાઇમસ ગ્રંથિમાં થાઇમોસિનની અસર વડે પરિપક્વ બને અને એન્ટીજન પ્રત્યે સંવેદી બની વિભેદિત પામે ટી કોષ. અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થયેલા કેટલાક લસિકા કણો પરિવહન દ્વારા થાઇમસ ગ્રંથિમાં પહોંચે. ત્યાં થાઇમોસિન અંતઃસ્ત્રાવની મદદ વડે પરિપક્વ બને અને એન્ટીજન પ્રત્યે એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય, તેને ટી લસિકા કોષ. એટલે કે બાપાની ઘરે જન્મો, મામાની ઘરે મોટો થયો, અસ્થિ મજ્જામાં સર્જન થયું, થાઇમસ ગ્રંથિમાં પરિપક્વ અને વિભેદિત થયા, એ ટી કોષ. ભણી ગયા છીએ. હવે જો બી કોષોની વૃદ્ધિ, બી કોષોની પરિપક્વતા, બી કોષોનું વિભેદીકરણ માત્ર જવાબદાર અસ્થિ મજ્જા. બી કોષોનું સર્જન, બી કોષોની વૃદ્ધિ, તેની પરિપક્વતા અને વિભેદીકરણ માટે જવાબદાર માત્ર અસ્થિ મજ્જા. પણ ટી કોષોમાં તો બેય ભાગ ભજ્યો, બાપાનું ઘર ને મામાનું ઘર. એટલે અસ્થિ મજ્જામાં સર્જન થયું, સર્જન થયા પછી ને વૃદ્ધિ તો પામે, સીધા ન ભાગે. અસ્થિ મજ્જામાં સર્જન થયું, ન્યાયની વૃદ્ધિ થઈ. સાંભળજો. અને થાઇમસ ગ્રંથિમાં પરિપક્વ અને વિભેદિત બન્યા તો અસ્થિ મજ્જામાં સર્જન અને વૃદ્ધિ અને થાઇમસ ગ્રંથિમાં પરિપક્વ વિભેદિત બન્યા. આમ અસ્થિ મજ્જા અને થાઇમસ ગ્રંથિ બંને ટી કોષોને વૃદ્ધિ અને પરિપક્વતા માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. દ્વિતીય લસિકા અંગો ધ્યાન આપજો. હવે દ્વિતીય લસિકા અંગોની સામાન્ય માહિતી હું તમને આપું તો અસ્થિ મજ્જા અને થાઇમસ ગ્રંથિમાં પરિપક્વ અને વિભેદિત બનેલા અનુક્રમે બી અને ટી લસિકા કણો
એ દ્વિતીય લસિકા અંગો કુરુક્ષેત્રનું મેદાન જેવા કે બરોડ, કાકડા, લસિકા ગાંઠો, પેયર્સ પેચીસ અને આંતરપૂંછમાં સ્થળાંતર કરે યુદ્ધ મેદાન છે કુરુક્ષેત્ર. વहाँ પરિપક્વ બન્યા પછી આ બધા અંગોમાં સ્થળાંતર પામ્યા, એટલે પરિવહન દ્વારા, રુધિર પરિવહન દ્વારા સ્થળાંતર પામે. અચ્છા, હવે આ અંગો એન્ટિજન સાથે પ્રક્રિયા માટેનું સ્થાન છે. એટલે કે આપણે બરોડ, કાકડા, લસિકા ગાંઠો, પેયર્સ પેચીસ, આંતરપૂછ માં ઓલા રોગકારકો જાય, આથી એમાં રહેલા બી કોષો અને ટી કોષો એ રોગકારકોનો નાશ કરે. એટલે કે એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન છે, યુદ્ધ મેદાન છે, યુદ્ધ મેદાન છે. અને મેદાનના સાતા લડવૈયા બે છે, એક છે બી કોષ અને બીજા ટી કોષ. હવે પ્રક્રિયા બાદ એટલે એ બી કોષો અને ટી કોષો વડે ઓલા રોગકારકોનો નાશ થઈ ગયો, પ્રક્રિયા પૂરી થઈ ગઈ, યુદ્ધ વિરામ થઈ ગયું, મહાભારતનું યુદ્ધ વિરામ થઈ ગયું, કુરુક્ષેત્રનું મેદાન. તો એ કુરુક્ષેત્રના મેદાને અર્જુનની એક સુરવીર યોદ્ધા તરીકેની સાચી ઓળખ આપી. હવે જોજો અહીં શું વાત છે. પ્રક્રિયા બાદ બી અને ટી લસિકા કણોને અસરકારક કોષો તરીકે ઓળખ પૂરી પાડી. બી અને ટી લસિકા કણો એ અસરકારક છે, એ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે એવી ઓળખ આ દ્વિતીયક અંગોએ પૂરી પાડી. કારણ દ્વિતીયક અંગોમાં બી કોષો અને ટી કોષો વડે સૂક્ષ્મજીવોનો નાશ થયો. આથી કહી શકાય કે આ અંગો, આ મેદાન, આ કુરુક્ષેત્રનું મેદાન એક અર્જુનની એટલે બી કોષો અને ટી કોષોની એક અસરકારકતા માટેની ઓળખ પૂરી પાડે છે. હવે આવ્યો બરોડ. 5 અંગો છે. બરોડ ઉદર ગુહામાં ડાબી બાજુએ, જઠરની નીચે એટલે પૃષ્ઠ બાજુએ. તે મોટા વટાણા જેવડું છે. બરોડની બહારની બાજુએ સખત તંતુમય સંયોજક પેશીનું પડ આવેલું છે, જેને કવચ કહે છે. બરોડની આંતરિક રચના લઈએ, અનુપ્રસ્થ છેદ, તો બરોડમાં 2 રચના જોવા મળે છે. એક સફેદ ગર, બીજો લાલ ગર, ત્રીજો જાદુગર નહીં. અંદર જોતા 2 ગર, સફેદ ગર અને લાલ ગર. આપણે એમ કહીએ સફેદ ગર છે ને નાની નાની થીગડા જેવી રચના. જો આ નાની નાની થીગડા જેવી રચના. ઓલું પેન્ટ, જીન્સનું પેન્ટ પહેર્યું હોય, અમુક અમુક જગ્યાએ ફાટી ગયું, એ સફેદ ગર, પણ ત્યાં થીંગડું મારી દેવાનું. અને બાકી વિશાળ ભાગ વૈધો, થીગડા સિવાયનો વિશાળ જે ભાગ વૈધો એ લાલ ગર. હવે સફેદ ગર છે, આ સફેદ ગરમાં ઓલા લસિકા કણો આવે. સફેદ ગર છે, સફેદ ગરમાં બી અને ટી લસિકા કણો આવેલા છે. સમજાઈ ગયું? સફેદ ગરમાં બી અને ટી નામના લસિકા કણો અને લાલ ગરમાં ઓલા મેક્રોફેજ નામના ભક્ષક કોષો આવેલા છે. થીગડા જેવી રચના 2 ને ટી કોષ ધરાવે, વિશાળ ભાગ લાલ ગર, અને લાલ ગરમાં મેક્રોફેજ નામના ભક્ષક કોષો. યોદ્ધાઓ છે ભાઈ બધા, બી કોષ, ટી કોષ, મેક્રોફેજ. હવે કાર્ય ધમની દ્વારા બરોડને રુધિર મળે, અને એ રુધિરમાં ઓલા રોગકારક સૂક્ષ્મજીવો હોય. એટલે રુધિર પરિવહન દ્વારા સૂક્ષ્મજીવો અહીંયા પહોંચ્યા. હવે એમ કે એ રુધિરને ગાળે, બરોડ રુધિરને ગાળે, એમ લખ્યું છે. જો
ઓલા રુધિરના આવેલા સૂક્ષ્મ જીવોને પકડી રુધિરને ગારણ તરીકે કાર્ય કરે, રુધિરના ગારણ તરીકે. એટલે બરોડ ધમની દ્વારા રુધિર બરોડને મળ્યું. હવે રુધિરમાં આવેલા સૂક્ષ્મ જીવોને પકડી રુધિરના ગારણ તરીકે કાર્ય કરે. પકડે થોડા મારી નાખે. એટલે ધમની બરોડ ધમની દ્વારા રુધિર બરોડમાં ગયું તો બરોડના સફેદ ગરના બી કોષો અને ટી કોષો તેમજ લાલગરના ભક્ષક કોષો એ બરોડ ધમનીના રુધિર દ્વારા આવેલા રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે. પછી બરોડ શીરા દ્વારા રુધિર પાછું ગયું. શીરા દ્વારા રુધિર ગયું ને ત્યારે રુધિરમાં આવે રોગકારકો ન હોય. એટલે કહેવાય કે રુધિરને ગાળ્યું. ગાળી એટલે એમાં રહેલા સૂક્ષ્મજીવોને સફેદ ગરના બી કોષો ને ટી કોષો લાલ ગરના ભક્ષક કોષો એને મારી નાખે. લાલગર, લાલ મજા પણ કહેવાય. લાલ મજા, લાલગર માં જોજો રક્તકણોનો સંગ્રહ થાય. એને આપણે નામ આપ્યું બ્લડ બેંક. તમને યાદ હોય તો રુધિરાભિસરણ તંત્રમાં આઉટપુટ વેલ્યુ યાદ હોય તો કસરતના સમયે વધી જાય. આપણે કસરત કરીએ ત્યારે અલગ કર્ણકોમાંથી રુધિરનો ફ્લો વધારે થાય. મેં તમને કીધું તો રુધિર આવ્યું ક્યાંથી વધારાનું? તો કે રક્તકણોમાંથી. મેં તમને એ આપણે બરોડમાંથી આવ્યું. મેં તમને કીધું જે તે સમય યાદ કરજો બરાબર. લાલગરમાં રક્તકણનો સંગ્રહ થાય, બ્લડ બેંક. અને ઘસારા, કારણ કે રક્તકણનું આયુષ્ય તો 120 દિવસનું જ છે. તો એ 120 દિવસ બાદ બધા જ રક્તકણો એ નાશ પામે. નાશ પામે એટલે ક્યાં નાશ પામે? ઓલા યાદ હોય તો આપણે મેં કીધું તો ભક્ષક કોષો લાલગરમાં છે. મેક્રોફેજ ખાઈ જાય, કારણ કે મારવા નથી ને. મેક્રોફેજ છે ને ભાઈ, લાલગરમાં મેક્રોફેજ છે. એટલે નાશ પામેલા રક્તકણોનું ભક્ષણ થઈ જાય. એટલે નાશ પામેલા રક્તકણો એ ભક્ષક કોષનો ખોરાક બન્યો, નાસ્તો બન્યો. આથી બરોડને કહેવાય રક્તકણોનું કબ્રસ્તાન. બ્લડ બેંક પણ છે, કબ્રસ્તાન પણ. કાકડા, તેમાં બી અને ટી કોષો આવેલા છે જે રોગકારકોનો નાશ કરે. હમણાં કીધું આપણે એમ કે કાકડા થયા. કાકડા હોય જ, પણ કાકડામાં ઇન્ફેક્શન થયું એટલે સૂક્ષ્મ જીવોનો એટેક વધ્યો. એને આપણે કંઈ કાકડા થયા એમ કહીએ છીએ. અને આપણે કાકડાને દૂર કરી નાખીએ બાળકોમાંથી. કોઈ દિવસ ન કરાય. આપણું દ્વાર છે ને, ખોરાકનું પાણીનું દ્વાર, એ દ્વારમાં બે કાકડા રક્ષકો છે. એ ખોરાક અને પાણીમાં રહેલા ઓલા રોગકારકો હોય એ કાકડાના સંપર્કમાં આવે અને કાકડામાં રહેલા બી કોષો ટી કોષો એ રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે. જેને કાકડા દૂર કર્યા હોય ને એને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. હવે આવ્યો લસિકા ગાંઠો. આખા શરીરમાં અસંખ્ય જોજો નાની મોટી ગાંઠો આવેલી છે. નાની મોટી ગાંઠો એટલે કેવી? કાંતણીના માથા જેવડીથી માંડી અને બદામ જેવડી. જોજો લસિકા તંત્રમાં, લસિકા તંત્ર આખા શરીરમાં પ્રસરેલું છે. આખા શરીરમાં લસિકા પરિવહન તંત્ર છે. તો લસિકા તંત્રમાં અથવા સમગ્ર શરીરમાં વિવિધ સ્થાનોએ આવેલી અસંખ્ય નાની કે મોટી નક્કર રચના, નક્કર, તેને લસિકા ગાંઠો કહે છે. ખરેખર હોય શું કે આપણા શરીરમાં આવી લસિકા વાહિની હોય. આમ સમગ્ર શરીરમાં તમારી ટેક્સ્ટબુકમાં તમને આકૃતિ આપેલી છે, પેજ નંબર 154માં. એમાં લસિકા વાહિનીઓ મૂકેલી છે. આ સમગ્ર શરીરમાં પથરાયેલી બ્લેક રંગની આવી અસંખ્ય લસિકા વાહિનીઓ છે. હવે આ લસિકા વાહિનીમાં થોડે થોડે અંતરે
આવી લસિકા ગાંઠો આવેલી છે. એટલે લસિકા વાહિનીઓની રચના ઓલી નાગલા જેવી થઈ, નાગલો, રૂનો નાગલો બનાવીએ ને, નાગલા જેવી રચના લખ્યું છે. લસિકા વાહિનીમાં થોડે થોડે અંતરે આવી અસંખ્ય લસિકા ગાંઠો આવેલી છે. હવે જોજો, ઈ લસિકા ગાંઠોમાં ઓલા બી અને ટી લસિકા કણો આવેલા છે. લસિકા એટલે પેશી જળ, યાદ હોય તો ઓલા પેશી કોષોની આસપાસ આવેલ આંતરકોષ અવકાશમાં રહેલું પ્રવાહી એ પેશી જળ. અને પેશી જળ જ્યારે લસિકા વાહિનીમાં પ્રવેશ કરે ત્યારે એને લસિકા કહેવાય. એટલે પેશી જળ અને લસિકા બે એક જ છે, પણ સ્થાનને આધારે જુદા પડે. કોષોની આજુબાજુ આંતરકોષ અવકાશમાં હોય તો પેશી જળ, લસિકા વાહિનીમાં આવી જાય તો લસિકા. હવે ખબર પડી ગઈ કે લસિકામાં પણ સૂક્ષ્મ જીવો હોય. કેવી કુદરતે સુંદર મજાની વ્યવસ્થા કરી. દેખો, એ લસિકા વાહિનીના લસિકા દ્વારા, ટૂંકમાં લસિકા વાહિની દ્વારા લસિકા ગાંઠોમાં જાય. એટલે કે એ લસિકા ગાંઠોમાં રહેલા બી અને ટી કોષો આવેલા લસિકામાં રહેલા ઓલા રોગકારકોનો નાશ કરે. એટલે લસિકાને ગાળે, બરોડ રુધિરને ગાળે, બરોડ રુધિરને ગાળે અને લસિકા ગાંઠો એ લસિકાને ગાળે. હા, બળજો. હવે લસિકા ગાંઠોમાં બી અને ટી લસિકા કણો આવેલા એન્ટીજન એ લસિકા ગાંઠોમાં આવેલા લસિકા કણોને સક્રિય કરે. સક્રિય કરે તો જ હું તમને એમ કહું, હું શાંતિથી ઊભો છું, હું કાંઈ કે લાફો ન મારું, પણ કોક મને હરી કરે તો લાફો મારું. એટલે એન્ટીજને મને સક્રિય કર્યો, મેં પ્રતિચાર દર્શાવ્યો. આ એ થયું ને, એન્ટીજન લસિકા ગાંઠોમાં આવેલા લસિકા કણને સક્રિય કરે. આથી લસિકા કણો એ ઓલા એન્ટીજન સૂક્ષ્મ જીવનો નાશ કરે. આથી લસિકા ગાંઠો એ લસિકા અથવા પેશી જળમાં રહેલા સૂક્ષ્મ જીવને જકડી રાખે, જકડી ન રાખે, મારી નાખે. આથી કહી શકાય કે લસિકા ગાંઠો એ લસિકાને ગાળે. એટલે લસિકામાં રહેલા સૂક્ષ્મ જીવો એ લસિકામાં રહેલા સૂક્ષ્મ જીવો એ લસિકા ગાંઠોમાં રહેલા બી કોષો ટી કોષો વડે નાશ પામ્યા. પેયર્સ પેચિસ ખંડિકા પણ કહેવાય. પેયર્સ ખંડિકા બની ગયા છે. તેને નાના આંતરડાના કાકડા કહેવાય, જે નાના આંતરડાના શ્લેષબસ્તરમાં આવેલી છે. તેમાં પણ બી કોષો ટી કોષો આવેલા છે. વિચાર તો કરો, કુદરતે કેવી વ્યવસ્થા કરી. આપણે પાચન માર્ગમાં જાય, પાચન માર્ગ દ્વારા પાણીનો ખોરાક જાય, રેકડીમાં ઊભા ઊભા ખાતા હો રેકડીએ, તેમાં કેટલા બધા રોગકારકો હોય, કેટલા બધા સૂક્ષ્મ જીવો હોય. ખાવ તમે અને ચિંતા કરવાની આ પેયર્સ પેચિસને. ખોરાકમાં કે પાણીમાં રહેલા રોગકારકો છે, રોગકારકોનું અભિશોષણ થઈ જાય અને નાના આંતરડાના શ્લેષબસ્તરમાં આવેલી પેયર્સ પેચિસ છે. અને એ પેયર્સ પેચિસમાં બી કોષો ટી કોષો છે. એટલે નાના આંતરડામાંથી ખોરાક કે પાણી દ્વારા પ્રવેશેલા રોગકારકોનું અભિશોષણ થયું, નાના આંતરડાના શ્લેષબસ્તરમાં રહેલી એ પેયર્સ પેચિસમાં જાય અને પેયર્સ પેચિસના બી કોષો અને ટી કોષો એ સૂક્ષ્મ જીવોનો નાશ કરે. આંત્રપુચ્છ એપેન્ડિક્સ, એપેન્ડિક્સ થયું, અરે હોય, થયું નથી, કાકડાય હોય. આંત્રપુચ્છ અવશિષ્ટ અંગ છે. અહીં આંત્રપુચ્છની, એ આંત્રપુચ્છનું શ્લેષ્મ સ્તર એટલે અસ્તર માં લસિકા પેશી આવેલ છે. અને લસિકા પેશીના એના કોષો બી અને ટી લસિકા કણો ધરાવે. બી અને ટી લસિકા કણો ધરાવે. ખબર પડી? અને એ બી અને ટી લસિકા કણો વડે એન્ટીજનનો નાશ કરે. લસિકા પેશી, વિચાર કરો, શ્લેષ્મ સંકલિત પેશી શ્વસન માર્ગ
શ્વાસનળી, શ્વાસવાહિની, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, શ્વાસવાહિકા, પાચન માર્ગ, મૂત્રજનન માર્ગ એટલે મૂત્રવાહિની, મૂત્રજનન માર્ગ, ના અસ્તર અંદરનું સ્તર, માં આવેલી લસિકા પેશી ને કહેવાય સંકલિત શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. અચ્છા, હવે હું એમ કહું કે આ માર્ગ મેં કીધો કે ભાઈ આ પાચન માર્ગ, શ્વસન માર્ગ, મૂત્રજનન માર્ગ, આ એનું અસ્તર હોય, યાદ હોય તો અસ્તર તમને ખબર હોય તો અધિચ્છદ કોષોનું બન્યું સૌથી અંદરનું સ્તર. હવે તમને ખબર હોય તો આ સ્તરના કેટલાક કોષો, એટલે ગોબલેટ કોષ યાદ કરો, ગોબલેટ કોષ, એ ગોબલેટ કોષ શ્લેષ્મનો સ્ત્રાવ કરે અને આ શ્લેષ્મ અસ્તરની ઉપર વીંટળાઈ ગયું. હવે તમને યાદ હોય તો આ બહેનું જન્મજાત પ્રતિકારકતા આપણે આગળ ભણી ગયા હતા. જન્મજાત પ્રતિકારકતા મેં તમને સમજાવ્યું હતું. જન્મજાત પ્રતિકારકતાની અંદર વિવિધ પ્રકારના અંતરાયો આવેલા છે. જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ પ્રકારના અંતરાયો આવેલા છે. એમાં મેં કીધું એક તો પેલો અંતરાય યાદ હોય તો ચામડી, ત્વચા. પછી બીજો અંતરાય મેં તમને કીધું હતું, એક ત્વચા અને બીજો શ્લેષ્મ. બીજું મેં શ્લેષ્મ શબ્દ પ્રયોગ કર્યો તો તમને યાદ હોય તો તમને પેજ નંબર કહી દઉં. જન્મજાત પ્રતિકારકતા પેજ નંબર 150માં ભણ્યા હતા. એક ભૌતિક અંતરાય, એમાં શ્વસન માર્ગ, પાચન માર્ગ, મૂત્રજનન માર્ગના સ્તરમાં આવેલા અધિચ્છદ પેશીના કોષો ઉપર શ્લેષ્મનું આવરણ ને યાદ કરો. હવે ચામડી તો છે જ, પણ પાચન માર્ગ, શ્વસન માર્ગ, મૂત્રજનન માર્ગનું અધિચ્છદ એટલે અસ્તરમાં ઓલા ગોબલેટ કોષો આવેલા હોય એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે એટલે એની ઉપર શું આવી ગયું? શ્લેષ્મનું આવરણ. એટલે આ શ્લેષ્મ છે ને ઈ શ્લેષ્મ, ઈ શ્લેષ્મ છે, ઈ શ્લેષ્મ જીવાણુને અંદર પ્રવેશતા અટકાવે. કારણ શ્લેષ્મની અંદર ઓલા રોગકારકો ફસાઈ જાય ને મૃત્યુ પામી જાય. શરીરમાં શ્લેષ્મ દ્વારા શ્લેષ્મ અવરોધ કર્યો એના દ્વારા આગળ નહીં જાય. એટલે આજે માહિતી આપી યાદ હોય તો એ ભૌતિક અંતરાય, એમાં એક ત્વચા એ મુખ્ય અંતરાય છે અને બીજો શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગનું શ્લેષ્મ. આ ભૌતિક અંતરાય યાદ રાખજો. હવે મેં કીધું તું યાદ હોય તો શ્લેષ્મમાં પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ હોય. ઇમ્યુનોગ્લોબ્યુલિન એ માં આવેલી એટલે શ્વસન માર્ગ, પાચન માર્ગ, મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલી લસિકા પેશીને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી કહે છે. મ્યુકોજલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ માલ્ટ. અને આ પેશીના કોષો ઇમ્યુનોગ્લોબ્યુલિન, આ પેશીના કોષો પાસે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ધરાવે. એનો મિનિંગ એ થયું એ શ્લેષ્મ છે ને, આ શ્લેષ્મ ટૂંકમાં શ્લેષ્મમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન એ છે. શ્લેષ્મમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન એ અને શરીરમાં જે લસિકા પેશી છે એ પૈકીની 50% આ શ્લેષ્મ સંકલિત પેશી છે. એડિનોઇઝ એ માત્ર બાલ્યાવસ્થામાં જોવા મળે. યાદ હોય તો નાસિકા કંઠનળી, નાના બાળકોની નાસિકા કંઠનળીનું અસ્તર એ એડિનોઇડ ટિશ્યુ લસિકા પેશી છે નાના બાળકોમાં. અને એ પણ બી કોષો ટી કોષો ધરાવે. આ એડિનોઇડને કારણે સામાન્ય રીતે નાના બાળકોની અંદર 9 મહિનાના બાળકમાં જન્મ પછી એડિનોઇડ ટિશ્યુને કારણે કોઈ રોગ ન થાય. ચેપી રોગો નાના બાળકોને કુદરત રક્ષણ આપ્યું. એક એડિનોઇડ ટિશ્યુ છે. બીજું યાદ હોય તો કે નાનું બાળક સ્તનપાન કરતું હોય અને યાદ હોય તો એ દૂધના કોલેસ્ટ્રોલમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન એ
આથી નાના બાળકોને ચેપ લાગતો નથી. એના બે કારણો, એક ઇમ્યુનોગ્લોબ્યુલિન એ અને એડિનો ટિશ્યુ.